ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ. આજે વાઘાણી પરિવાર દ્વારા આયોજિત આ સુંદર સત્સંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિશેષ આપણા શાસ્ત્રોની અંદર એક સુંદર વાત લખી છે કે જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત ભવે દ્વિજ. આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક મનુષ્ય જે જન્મ લે છે એ જન્મથી શુદ્ર છે. કે જન્મના જાયતે શુદ્ર. શુદ્રનો અર્થ છે અશુદ્ધ. અને એટલા માટે આપણે ત્યાં જ્યારે કોઈ જન્મ લે તો એનું સૂતક લાગે. સૂતકનો અર્થ જ અશુદ્ધિ છે. એટલે શાસ્ત્ર કહે છે જન્મના જાયતે શુદ્ર, માને જન્મથી બધા અશુદ્ધ છે, અપવિત્ર છે. અને સંસ્કારાત ભવે દ્વિજ, એની અશુદ્ધિને દૂર કરવાનું જે માધ્યમ છે એ છે સંસ્કાર. અચ્છા, સંસ્કારના વિષયમાં આમ તો આપણા મનની અંદર એવો વિચાર હોય કે ભાઈ સંસ્કાર એટલે સારા વિચારો, સારું આચરણ. પણ સંસ્કારનો અર્થ છે સ્વભાવ. અને સ્વભાવ કેવો હોવો જોઈએ, અથવા સ્વભાવ આપણે કેવી રિક્વાયરમેન્ટ રાખીએ છીએ, એનો આધાર સંસ્કાર ઉપર છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ જે શુદ્ર છે એની અશુદ્ધિથી જો દૂર કરવા હોય તો એનો સૌથી ઉત્તમ માર્ગ જે છે એ સંસ્કાર છે. અને એટલા માટે આપણે ત્યાં 16 સંસ્કારોની વિધિ છે. સંસ્કારો ઘણા બધા છે, અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ સંખ્યાઓ છે, પણ મુખ્ય આપણે 16 સંસ્કાર માનીએ છીએ. ભારત વર્ષની આજે એ દુર્દશા છે કે જે લોકો પોતાને સનાતન હિન્દુ પરિવારનો હિસ્સો માને છે એમાંથી ઘણાને સંસ્કાર શું છે એની તો વાત છોડો, સંસ્કારના નામ પણ પૂછીએ તો એ ખબર નથી. અત્યારે અહીંયા જે લોકો એટલે બેઠા છો, તમે કોઈને પૂછીએ સંસ્કારના નામ તમે જાણો છો? કેટલા સંસ્કારો છે? કોને 16 નામ કોને આવડે છે? એટલે હાથ તો ઉપર કરો. કોઈ 16 નામ આવડે છે? 16 સંસ્કારના નથી આવડતા. હવે વિચારી છે આપણને નામ જ ખબર નથી તો આવવાની તો વાત જ અલગ છે. આ આપણી દુર્દશા છે કે જ્યાં 16 સંસ્કારો જેવી વિધિ જે ભારત વર્ષની અંદર આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓ દ્વારા પ્રગટ થઈ,
આજની સ્થિતિ એ છે કે આપણને નામ પણ ખબર નથી. થોડી વાર પહેલા મેં કીધું કે આપણે કીર્તન કરીએ. પ્રારંભમાં કીર્તન હાલતું હતું, પણ હું જોતો અમુક લોકોને બાદ કરતા કોઈ ગાતાય નહોતા, બેઠા હતા મૂર્તિ જેમ સ્ટેચ્યુ. શું કામ? પ્રેક્ટિસ નથી ને આની, અભ્યાસ નથી આનો. બાકી હમણાં તમને છૂટી આપો, હાલો વાતો કરવાની, પોતપોતાના ગ્રુપ બનાવી લ્યો વાત કરવા માટે, તો તમે જમવા નહીં આપો તોય ઘરે નહીં જાય. તો એ સ્વભાવ છે આપણો, આપણી આદત બની ગઈ છે. તો એ આદત, એ સ્વભાવને બદલવા માટેની જે વિધિ છે, જે પ્રોસેસ છે, એને સંસ્કાર કહે છે. અચ્છા, સંસ્કાર મૂળમાં શું છે? તો અનેક વાર આપણા જન્મો થયા છે પૂર્વમાં, અને અનેક જન્મોની અંદર અનેક પ્રકારના કર્મ થયા છે. એ અનેક જન્મોના કર્મને લઈને એક સ્વભાવ બન્યો છે, જે સ્વભાવને લઈને આપણો જન્મ થયો છે. પણ ઘણીવાર માતા પિતા એવું ચાહતા હોય કે અમારું બાળક જે છે ને એ સંસ્કારી બને. પ્રાય તમે જુઓ, બધા માતા પિતાની ઈચ્છા તો એવી જ હોય કે બાળક સંસ્કારી આવે. આજ સુધી કોઈ એવું નથી કે બહુ મોટો ડોન જન્મ લે, કે બહુ મોટો આતંકવાદી જન્મ લે, આવું તો કોઈ નથી ચાહતું. કોઈ બી માતા પિતા હોય એને પૂછો તમે કેવું બાળક ચાહો છો, તો કે સંસ્કારી હોય, ગુણવાન હોય, શુદ્ધ આચરણ કરવા વાળું હોય. તો ચાહના તો સારા બાળકોની છે, પણ સારું બાળક આવે કેવી રીતે? એક તો વિચાર છે કે ભાઈ જેના કર્મને લઈને જન્મ લેવાનો છે, પણ એના ઈ કર્મમાં, એના ઈ સ્વભાવમાં જો આપણે પરિવર્તન ચાહતા હોઈએ તો આની એક વિધિ આપણા શાસ્ત્ર બતાવે છે. અને એની વિધિ છે કે ગર્ભાધાનથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના 16 પ્રકારના સંસ્કારો છે. ગર્ભાધાન એટલા માટે, જે પ્રથમ સંસ્કાર છે કે આપણી અંદર કેવા બાળકની ચાહના છે, તમે કેવા પ્રકારનું બાળક ચાહો છો. જો આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને ચોઈસ મળે છે કેવું બાળક ચાહીએ છે, અને વગર ચોઈસથી જે બાળક જન્મ લે છે એના માટે ભગવદ્ ગીતા કહે છે કે આવા જે બાળકો છે એ કોણ છે? વર્ણશંકર છે. સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. ભગવદ્ ગીતા અધ્યાય 1. કે દૂષિત સ્ત્રીઓના ગર્ભથી જે જન્મ લે એ વર્ણશંકર સંતાન છે. વર્ણશંકરનો એક અર્થ છે અવાંછિત સંતાન. અવાંછિતનો અર્થ છે જે બાળકની ઈચ્છા નહોતી અથવા જે વગર પ્લાનિંગથી જન્મ લે છે એને શાસ્ત્ર વર્ણશંકર કહે છે. તો અર્જુન આ શ્લોક બોલ્યા છે ગીતાના પ્રારંભમાં કે સ્ત્રીઓ જો દૂષિત થાય, સ્ત્રીષુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, તો એ દૂષિત સ્ત્રીના ગર્ભથી જે બાળક જન્મ લેશે એ વર્ણશંકર સંતાન છે. કે દૂષિત સ્ત્રીના ગર્ભથી જન્મ લેવા વાળું જે સંતાન છે એને ગીતા વર્ણશંકર કહે છે. તો બાળક કેવું હોવું જોઈએ? આપણી પાસે વિધિ છે, ઈચ્છિત બાળકોને જન્માવી શકાય. માની લો કોઈ બ્રાહ્મણ છે તો એની ઈચ્છા હોય કે વેદોના પારંગત વિદ્વાન હોય એવો કોઈ બાળક જન્મ લે. ક્ષત્રિય હોય તો વિચાર કરે કે કોઈ શૂરવીર જન્મ લે,
વૈશ્ય પરિવારમાંથી હોય તો એ વિચાર કરે કોઈ વ્યાપારી જન્મ લે, શુદ્ર હોય તો કોઈ સેવકની કામનાઓ રાખે. તો કેવું બાળક જોઈએ એનો આધાર આપણા ઉપર છે. પણ બને છે એવું કે કોઈ પ્લાનિંગ વગર કેવલ કામનાઓથી કોઈ સંતાનોનો જન્મ થાય તો ગીતા એને વર્ણશંકર કહે છે. અને જો આવું વર્ણશંકર બાળક આપણે નથી ચાહતા તો એના માટે આ સંસ્કારોની વિધિ છે. તો ગર્ભાધાન એટલા માટે છે કે વિધિ વિધાનો દ્વારા એ પુરુષ સ્ત્રીની ચેતનાઓને ભગવાનમાં સ્થિત કરી અને કોઈ ઉત્તમ બાળકને જન્માવી શકાય. પણ હવે જે લોકો ગર્ભાધાન વિધિ જાણતા જ નથી તો આવા લોકો માટે આ સુંદર વિધિ આપણા શાસ્ત્રોએ આપી છે. ગર્ભાધાન પછી જ્યારે બાળક ગર્ભમાં આવે એનો દ્વિતીય સંસ્કાર જે છે એ છે પુંસવન. જ્યારે ગર્ભ 3 માસનો થાય ત્યારે એક સંસ્કાર છે જેને પુંસવન કહેવામાં આવે છે. એમાં પણ એક વિધિ છે. યજ્ઞ દ્વારા યજ્ઞનું જે હવિષ્યાન્ન છે એ પ્રસાદના રૂપમાં એ માતા એનું સંપૂર્ણ પરિવાર એને ગ્રહણ કરાવવામાં આવે. અને તૃતીય સંસ્કાર જે છે એ છે સીમંતોનયન સંસ્કાર, જેના ઉપલક્ષમાં આપણે આજે અહીંયા ભેગા થયા છીએ. તો સીમંતોનયન સંસ્કારનો એક અર્થ છે ગર્ભરક્ષા. કારણ કે 3જા મહિને અને 7મા મહિને ગર્ભ નષ્ટ થવાની સંભાવના સૌથી વધારે હોય. તો ગર્ભની સુરક્ષા માટે પુંસવન અને સીમંતોનયન સંસ્કાર છે. આજકાલ વિધિ તો ખબર નથી કે સંસ્કારો કેવી રીતે કરવા જોઈએ, પણ લૌકિક રિવાજો અનુસાર મોટા મોટી લગભગ જે સ્ત્રી છે એને સ્નાન કરાવી દેવામાં આવે એટલે વિધિ પૂરી થઈ ગઈ, આવું આપણે માનતા હોઈએ છીએ. પણ શાસ્ત્રમાં નથી. તો પહેલો સંસ્કાર ગર્ભાધાન છે, બીજો પુંસવન, ત્રીજો છે સીમંતોનયન. અને જેવું બાળક જન્મ લે એટલે તત્કાલ જે સંસ્કાર થાય નાળછેદન પૂર્વ એને કહે છે જાતકર્મ સંસ્કાર. તો પ્રારંભમાં આ મહત્વપૂર્ણ છે. તો જે 3 સંસ્કાર છે, બાળક ગર્ભમાં આવે અને ગર્ભમાં જ્યાં સુધી રહે ત્યાં સુધીના એના 3 પહેલા સંસ્કારો છે. તો એ ત્રણેયનો ઉદ્દેશ્ય, ગર્ભાધાનનો ઉદ્દેશ્ય છે ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ કરવી. પુંસવન અને સીમંતોનયન થાય છે ગર્ભમાં રહેલા બાળકની સુરક્ષા માટે. આ વિધાન છે. હવે પ્રશ્ન એ છે કે ઈચ્છિત સંતાનોની પ્રાપ્તિ થાય કેવી રીતે? તો શાસ્ત્રોની અંદર એક સુંદર કથા છે. પૂર્વમાં શ્રી સુત ગોસ્વામી શૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે કે તુંગભદ્રા તટે પૂર્વના સમયમાં તુંગભદ્રા નદી છે જે દક્ષિણ ભારતમાં છે. એના તટ ઉપર એક સુંદર નગર છે અને આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે ત્યાં. આત્મદેવના વિષયમાં કહે છે કે આત્મદેવ વેદોના પારગામી વિદ્વાન છે અને એવા તેજસ્વી બ્રાહ્મણ છે. એનો પરિચય આપતા સૂતજી કહે છે દ્વિતીય ઇવ ભાસ્કર, મતલબ બીજા સૂર્યની સમાન તેજસ્વી. ધન ધાન્યની કોઈ કમી નથી. એની એક સુંદર પત્ની છે જેનું નામ હતું ધુંધલી. બંને પતિ પત્ની સુખપૂર્વક રહે છે, પણ ગૃહસ્થ જીવનનું સૌથી મોટું સુખ જે છે એ છે સંતાન હોવું જોઈએ. વિવાહ થયા પછી દંપતીઓનું પ્રથમ કાર્ય છે સંતાન પ્રાપ્તિ કરવી. આજકાલ આ બધી સિસ્ટમ ગડબડ થઈ ગઈ છે.
વિવાહ થાય 3-4 વર્ષ 5 વર્ષ સુધી બાળક નથી જોતું અમારે. કેમ? તો કે અમારે હજી હરવા ફરવાનું હોય ને એમાં ડિસ્ટર્બ ન થવું જોઈએ. આ માતા પિતાના વિચાર જોવો તમે. આના ઘરે જે બાળક જન્મ લે યા તો એની અધોગતિ છે ને કા મા બાપની છે. આવી જ એની વિચારધારા હોય તો બાળકનું શું થવાનું છે? એમ અમારા ભોગમાં ડિસ્ટર્બ ન થાય એટલે બાળક નથી જોતું. અને 5 વર્ષ પછી જોતું હોય તો બાળક થાય નહીં. પછી દવાખાને દોડો, ભુવાઓ પાસે દોડો, માનતાઓ રાખો, હે ને? પછી દુનિયાભરના ઉપાયો ચાલુ થાય. અને દુર્ભાગ્ય એ છે પરિવારમાં પણ આવી બધી શિક્ષાઓ હોતી નથી. આજે ઘણીવાર હું કથાઓમાં કહું છું કે કોઈને પૂછીએ, આજે યંગ જનરેશન છે એને પૂછો વિવાહ શા માટે કર્યા તમે, તો એને ઘરેથી કોઈ માર્ગદર્શન નથી વિવાહ શા માટે કરવાના છે. આપણે પૂછીએ વિવાહ કેમ કર્યા છે એને, તો એ કે બસ બાપાએ કીધું એટલે કર્યા અમે. તો ભાઈ એના બાપાને પૂછો ભાઈ તમે શું કામ વિવાહ કર્યા, તો કે મને મારા બાપાએ કીધું એટલે કર્યા. હે ને? તો એક સિમ્પલ પ્રશ્ન છે, વિવાહ શા માટે છે? ખબર નથી, બધા કરે છે તો અમે કર્યા. તો વિવાહનો ઉદ્દેશ જે લોકો જાણતા નથી તો એનું ગૃહસ્થ જીવન કેવું હોય વિચારો તમે. આ બધી શિક્ષાઓ આપવાનું દાયિત્વ ઘરના વડીલોનું છે. પણ વડીલો તો રહ્યા નથી બીજા, કાં તો આપણે રહેવા નથી દીધા. તો સંસ્કાર શિક્ષાઓના અભાવમાં કાર્ય તો થઈ રહ્યા છે, પ્રવૃત્તિઓ થઈ રહી છે, પણ એનો ઉદ્દેશ્ય શું છે એ ખબર નથી. અને એટલા માટે આજે ગૃહસ્થ જીવનમાં કોઈને ત્યાં સુખ નથી. કોઈ ગૃહસ્થીમાં સુખ નથી દેખાતું. જ્યાં જવો ત્યાં ક્લેશ, લડાઈઓ. તો વાત એ હતી કે વિવાહ પછી પહેલું કાર્ય છે સંતાન પ્રાપ્તિ થવી જોઈએ. ગૃહસ્થોનું આ પરમ કર્તવ્ય છે. અને એ પણ વાંછિત સંતાન, અવાંછિત નહીં, વર્ણશંકર નહીં. તો આત્મદેવ અને ધુંધલી આ બંને દંપતી છે, કોઈ સંતાન નહોતું. તો ગામના જે લોકો હતા એને સલાહ આપી કે ભાઈ એક કામ કરો, થોડું દાન કરો. પોતાની સંપત્તિનું 50% દાન કરી દીધું. કોઈએ કીધું યાત્રાઓ કરો, તીર્થોમાં વાસ કરો, જે જે ઉપાય બતાવ્યા લોકોએ બધું જ કર્યું. સંતાન થયું નહીં. અંતે આત્મદેવે વિચાર કર્યો કે ગૃહસ્થ જીવનમાં જો સંતાન નથી તો ઉત્તમ છે આના કરતા મરી જવું વધારે બેટર છે. આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો અને આત્મહત્યા કરવા માટે ગયા વનમાં. વનની અંદર જઈ એક તળાવની પાળે બેઠા, થોડું પાણી પીધું અને બેઠા બેઠા વિચાર કરે કે મારા જીવનમાં કેટલું દુર્ભાગ્ય છે કે મેં આટલો પ્રયાસ કર્યો, હજી સુધી મને કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ નથી. એવામાં એક યતિ, એક સંન્યાસીને આવ્યા. એણે જોયું કે આ બ્રાહ્મણ છે, તળાવની પાળે બેઠો છે, દુખી લાગે છે, મુખ ઉપરથી દેખાણું ઉદાસ છે, રડે છે. આને કંઈક ચિંતા તો હશે. નજીક આવીને યતિ બ્રાહ્મણને પૂછે છે, એ છે બ્રાહ્મણ, વદ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. એ બ્રાહ્મણ તારા દુઃખનું કારણ શું છે મને કે. જો સંભવ હોય મારાથી થશે તો હું આને દૂર કરીશ. તો એ બ્રાહ્મણને લાગ્યું કે કોઈ તેજસ્વી સંન્યાસી લાગે છે, કદાચ બનીએ કે આ મારા દુઃખને દૂર કરી શકે. બ્રાહ્મણે કીધું મારી પાસે બધું છે, બસ એક કમી છે, સંતાન નથી, બાળક નથી. તો યતિ જે છે સંન્યાસી સમજાવે છે કે જો સંતાન હોવું કે નહીં હોવું એ તો ભાગ્યની વાત છે, પણ એક વાત તને કહું
કે આ સંસારમાં જેને સંતાન છે એ દુખી છે, જેને નથી એ દુખી છે. અને બેયના અનુભવો પૂછો. કોને પૂછવા જાવ અનુભવ? બોલે મહારાજ સગરની કથા કીધી. સૂર્યવંશમાં એક રાજા થયા જેનું નામ હતું મહારાજ સગર. 60,000 પુત્રો હતા. પણ કપિલ ભગવાનનો અપરાધ કર્યો તો દુઃખ સિવાય પિતાને કઈ આપ્યું નથી. એને પણ દુઃખ મળ્યું છે. મહારાજ અંગ, ધ્રુવના વંશમાં એક રાજા થયા અંગ, જેનો પુત્ર થયો વેન. ઈ પણ મહાદુષ્ટ હતો. તો એને દુઃખ લાગ્યું. એને પિતાને કષ્ટ સિવાય કઈ આપ્યું નથી. અને એક રાજા ચિત્રકેતુ, જેની કથા ભાગવતના 6ઠ સ્કંદમાં છે. આ ચિત્રકેતુ જે રાજા છે એને પણ પુત્ર થયો. 6 મહિનાનો થયો ને મૃત્યુ થઈ ગયું. જો એના જીવનમાં પણ દુઃખ છે. અને બીજી બાજુ જેને સંતાન નથી એને દુઃખ છે. પણ જેને નથી એને એટલું દુઃખ છે કે આપણે નથી. બીજી કોઈ માથાકૂટ નથી. દુઃખ તો બેયમાં છે. ઈ કારણ પુત્ર હોવો કે ન હોવો ઈ મેટર નથી. મેટર ઈ છે કે અજ્ઞાન જે છે ને ઈ જીવને દુઃખી કરે વધારે. તમે જો બાળક ન હોય જ્યારે, અને દંપતી સુખેથી જીવન જીવતા હોય, અને બાળક જન્મ લે એટલે ઓર વધારે સુખ લાગે કે આપણે ત્યાં સંતાન આવ્યું છે. અને એ બાળકના જન્મ પછી જો બાળકનું મૃત્યુ થાય તો એને બહુ દુઃખ લાગે. પણ વિચારવાનું એ છે કે પહેલા હતો જ નહીં. ન હોય ત્યારે કોઈ વાંધો નથી. ન કેવલ બાળક માટે, દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ જે પહેલા આપણી પાસે ન હોય તો આપણી જિંદગી બહુ સારી ચાલતી હોય. જ્યારે એ મળે ત્યારે આપણને સુખ લાગે, ઓર વધારે સુખી થયા. અને એ વળી પાછું જ્યારે વયું જાય આપણી પાસેથી ત્યારે આપણને બહુ દુઃખ લાગે. પણ વિચાર એ કરવાનો છે કે આ વસ્તુ એક સમય તો જીવનમાં હતો જ્યારે આપણી પાસે નહોતી. તો ચિત્રકેતુ મહારાજ એને દુઃખ થયું. 6 મહિનાનો પુત્ર હતો, હવે પુત્ર નથી. આ બધી કથાઓ સંન્યાસીએ સંભળાવી બ્રાહ્મણને. દુઃખી થવાની જરૂર નથી. સંન્યાસે સર્વથા સુખમ. જુઓ, સંન્યાસ, ત્યાગમાં સર્વથા સુખ છે. શા માટે આટલો દુઃખી થાય છે? પણ જો આસક્તિ જ્યાં સુધી કોઈની અંદર હોય ને, મોહ જ્યાં સુધી છે ત્યાં સુધી એને જ્ઞાન લાગે નહીં. આ બહુ વિચિત્ર વસ્તુ. એટેચમેન્ટ જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ્ઞાન કોઈ દી ટચ ન કરે, આપણને સ્પર્શ થાય નહીં. આ બ્રાહ્મણે કીધું, મહારાજ તમારી વાત બધી સાચી, પણ હવે તમારી જેવા સંન્યાસીઓને શું ખબર પડે ગૃહસ્થનું સુખ શું છે? એ ઘરમાં નાના નાના બાળકો હોય, રમતા હોય, કાલી ગલી ભાષામાં બોલાવતા હોય. તમારી જેવા બાવાને હું સમજાય આ સુખી? છોડો આ બધી વાતો તમારી. એ જ્ઞાન મને કાંઈ કામનું નથી. આપી એકતા હોય તો પુત્ર આપો, બાકી મારું દુઃખ કોઈ દૂર કરી શકે એમ. તો એ સમયે સંન્યાસી કહે છે કે આત્મદેવ સાંભળ, એક જીવનમાં પુત્ર નથી અને આટલું દુઃખ લાગે છે ને, આવતા 7 જન્મ સુધી તને પુત્ર નથી. તારું ભવિષ્ય દેખાય છે. કપાળ જોઈને કહી દીધું, 7 જન્મ સુધી પુત્ર નહીં થાય. બ્રાહ્મણ તો બિચારો ઓર દુઃખી થઈ ગયો. એક જીવનમાં પુત્ર નથી ને આટલું દુઃખ છે, આગળના 7 જન્મ સુધી સંતાન સુખ નથી. પણ બ્રાહ્મણ તો બ્રાહ્મણ છે ને, બુદ્ધિમાન તો છે ને. એણે મનમાં વિચાર કર્યો કે કપાળ જોઈને 7 જન્મનું ભવિષ્ય જોઈએ કે આ દીકરો આપી શકે. નક્કી કર્યું. અને સંન્યાસીના પગ પકડ્યા. એણે કીધું, મહારાજ પહેલા તો પ્લાન એવો હતો કે આ તળાવમાં કૂદીને મરવાનું હતું, પણ હવે પ્લાન ચેન્જ થઈ ગયો છે. યા તો પુત્ર આપો, નહીતર તમારા ચરણમાં પડીને આત્મહત્યા કરીશ. અહીંયા મરવાનું છે. બ્રહ્મ હત્યાનું પાપ લાગશે.
સંન્યાસીએ વિચાર કર્યો, આ તારું ધર્મ કરતા ધાડ પડે એવું થઈ ગયું છે. આનું સારું કરવા હું આવ્યો છું, આના ઉપરથી મને હલવાડી દીધો આણે. ક્યારેક ક્યારેક ચૂપ રહેવામાં બહુ ફાયદો હોય. આપણને એમ થાય કોકની મદદ કરી દઈએ, કોઈની હેલ્પ કરીએ આપણે, પણ ક્યારેક ચૂપ રહેવામાં વધારે ફાયદો હોય. એકવાર એક રાજા હતો અને એ રાજા જંગલમાં ગયો શિકાર કરવા માટે. અને જંગલની અંદર શિકાર કરતા કરતા એક હરણની પાછળ દોડતો હતો. હવે હરણ એક જગ્યાએ શાંતિથી છુપાયેલું, રાજાને ખબર નહોતી ક્યાં છુપાણું, પણ એ હરણ બોલ્યું એટલે રાજાએ એને માર્યું. હરણ મરી ગયું. સમય વ્યતીત થયો. સમય જતા એ રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો, પણ જન્મથી પુત્ર મૂંગો, કાંઈ બોલે નહીં. રાજાને થયું ભલે મૂંગો તો મૂંગો, દીકરો તો છે. તો એને કીધું આને ટ્રેનિંગ આપો. જેમ જેમ મોટો થતો ગયો બધી રાજનીતિ શિક્ષાઓની ટ્રેનિંગ આપી. એ જ્યારે યુવાન થયો તો એને જંગલમાં મોકલ્યો શિકાર કરવા માટે. હારે સૈનિકો હતા અને સૈનિકો એક પશુને જોયું, એ છુપાયેલું હતું, પણ એ પશુ બોલ્યું એટલે સૈનિકોએ માર્યું. અને આ રાજકુમાર જીવનમાં પહેલી વાર બોલ્યો એ મર્યો. તો સૈનિકોને આશ્ચર્ય થયું, એ કરે આપણા રાજકુમાર તો બોલે છે, હાલો રાજાને જઈને ખબર આપી, રાજા ઇનામ આપશે આપણને. આવ્યા દોડતા દોડતા કીધું, રાજાને એક વાત કહી, તમે પ્રસન્ન થઈ જાવી. શું છે? બોલે આપણા જે રાજકુમાર છે ને એ બોલે છે. રાજા કે ઇનામની લાલચમાં જો બોલ્યા ને તો મૃત્યુદંડ આપી છે. જન્મથી અત્યાર સુધી ક્યારેય બોલ્યો નથી, અચાનક કેમ બોલવા માંડ્યો? અરે અમે અમારા કાને સાંભળીને આવ્યા. રાજા કે બોલાવો એને. રાજકુમારને લઈને આવ્યા રાજાને. રાજાએ પૂછ્યું કે આવડા કઈ સાચું છે, આને બોલવાનું બંધ કરી દીધું. એટલે સૈનિકોએ કીધું, ભાઈ તું બોલ, નગર અમને ફાંસીએ ચડાવશે. તારા બાપ રાજા છે ને, અમે મરી જાહું. તો જોયું કે સૈનિકોના જીવન ઉપર સંકટ છે, તો એ કુમાર એટલું જ બોલ્યો એ મર્યો. કેમ આવડાને ભલે ત્યાં સાંભળ્યું હતું, પણ ચૂપચાપ રહ્યા હોત તો વાંધો નહોતો. આવીને બોલ્યા એટલે મૃત્યુ ઉપર આવ્યું ને સંકટ. તો રાજાએ પૂછ્યું કે જો તું બોલી શકે છો તો આજીવન ચૂપ કેમ રહ્યો? એ કે ચૂપ રહેવાનું તો કોઈ કારણ નહોતું, પણ ગયા જન્મમાં જેનો શિકાર કર્યો હતો ને તમે, એ હું જ છું. આજ પુત્ર બનીને આવ્યો છું. કેમ? બોલે ત્યારે હું બોલ્યો એટલે મર્યો હતો. એટલે આ વખતે નક્કી કર્યું બોલવાનું જ નથી. તો વાત એ છે કે ક્યારેક ક્યાં બોલવું, કેટલું બોલવું, હે ને, એ પણ લિમિટ હોવી જરૂરી છે. તો આ બાજુ સંન્યાસીએ વિચાર કર્યો કે આને હું કાંઈ ન કીધું હોત, મેં છાનમાનો હું નીકળી ગયો હોત તો વાંધો નહોતો. હવે આને મેં કીધું છે અને મારા ચરણમાં આવીને બેઠો છે. 7 જન્મ સુધી બાળક નથી, એ તો મેં એને કહી દીધું. હવે અહીંયા પ્રાણ ત્યાગ કરશે, મને બ્રહ્મ હત્યા લાગશે. જ્યારે બહુ આગ્રહ જોયો એ બ્રાહ્મણનો, તો યતિ કહે છે કે સાંભળો, એક ફળ આપું છું, આ ફળ તારી પત્નીને જઈને ખવડાવો. એક બાળક થશે, સુંદર પણ હશે, સંસ્કારી પણ હશે, ભગવાનનો મહાન ભક્ત બનશે. હવે એ ફળ લઈને આત્મદેવ ઘરે આવ્યા અને એ ફળ એની પત્નીને આપ્યું અને કીધું, આ ફળ તું ખાઈ લે, આપણને એક પુત્ર પ્રાપ્ત થશે. પણ આની જે પત્ની છે ને ધુંધલી, એ બહુ વિચિત્ર હતી. દેખાવમાં સુંદર, ઘરના કામકાજ કરવામાં એક્સપર્ટ, પણ સ્વભાવ બહુ ખતરનાક હતો. શ્રી સુતજી કહે છે, હંમેશા બાજુવાળા હારે બાધ્યા કરે, પાડોશી હારે હોય ને, કામ હોય તોય બાંધે, ન કામ હોય તોય બાંધે. સ્વભાવથી કંજૂસ, 1 રૂપિયો કોઈને દે નહીં ક્યારે. એના ઘરે કોઈ આવ્યું હોય માગવા માટે તો ત્યાંથી કાંઈ મળે નહીં. આવી વિચિત્ર સ્ત્રી
એની બેનપણી આવી એક દી એને મળવા. તો એની બેનપણીને કીધું કે મારા પતિ એક ફળ લાવ્યા છે અને જેનાથી મને એક પુત્ર પ્રાપ્ત થશે, પણ સાચી વાત એ છે કે હું પુત્ર ચાહતી નથી. તો એની બેનપણીએ પૂછ્યું, પુત્ર કેમ નથી જોતો? તો એ કે જો એમાં એવું છે કે પહેલાં તો જો હું ગર્ભવતી થાવ તો મારું જે રૂપ છે એ રૂપ બગડે. હું આટલી સુંદર દેખાવ છું, આ સુંદરતા નષ્ટ થાય. અને જો એક માતા પોતાની સુંદરતાનું બલિદાન આપે છે, કોના માટે? પોતાના સંતાન માટે. બીજું કે ગર્ભવતી થાવ તો આમ તેમ ક્યાંય જઈ ન એકું. માની લો ગામ ઉપર કોઈ લૂંટારાઓ, કોઈ ડાકુઓએ આક્રમણ કર્યું તો આખું ગામ ભાગી જાય. હું કેમ ભાગું? મારથી તો દોડાય નહીં. આના વિચાર જુઓ તમે, તર્ક. તો એની બેનપણીએ કીધું પણ એવું કઈ જરૂરી થોડીક ડાકુ આવે જ તે. પણ માની લઈ નો આવ્યા તો એ કે બની શકે કે મારા ગર્ભમાં જે બાળક છે એ કદાચ બહાર જ ન આવે તો સુખદેવજીની જેમ અંદર જ રહી જાય ને બહાર જ ન આવે તો મારું તો મૃત્યુ થઈ જાય, હું તો મરી જાઉં યુવાનીમાં. માની લો એવું ન થયું. બીજી એક સંભાવના છે કે હું જો ગર્ભવતી હોય ને મારા ઘરે કામ કરવા નણંદ આવે, પછી સત્ય છે, લખ્યું છે ભાગવત મહાત્મા પદ્મ પુરાણમાં. સૂતજી કહે છે કે ધુંધલી બોલે છે, એની બેનપણીને કહે છે કે મારી નણંદ આવશે કામ કરવા હાટું, કારણ કે હું તો ખાટલામાં પડીએ છીએ, પછી એક એક વસ્તુ એના ઘર ભેગી કરતી જાય. અને માની લો ઈ ન થયું તો બોલે પ્રસવની પીડા કેટલી દુઃખદાયક છે, એને કોણ સહન કરે? એટલા માટે મારા મતે તો આ સંસારમાં બે જ સ્ત્રીઓ સુખી છે. ધુંધલી કહે છે, કઈ બે સ્ત્રી? વંધ્યા વા વિધવા નારી. યા તો જેને પુત્ર સંતાન નથી એ સુખી છે, યા તો જેનો પતિ નથી એ સુખી છે. બાકી બધી સ્ત્રીઓ દુખી છે. હવે આટલા વિચાર ઉપરથી તમે સમજી ગયા છો કે ધુંધલીની કેટેગરી કઈ હતી. મેં સમજે? મતલબ અત્યારની મોડર્ન સિરિયલોની વિલન જે હોય ને એ સેમ કેરેક્ટર એનું હતું ધુંધલીનું. તો આવો તર્ક એને આપ્યો તો એની બેનપણીએ કીધું કે કાંઈ નહીં, હવે નો સંતાન જોતું હોય તો નહીં ખાતી ફળ, બીજું શું. એ તો ગઈ, હવે એની બેન આવી ઘરે. અને આમાંય સંસારમાં સ્ત્રીઓની બે ગુરુ ફેમસ છે. કોઈ પણ સ્ત્રીની બે ગુરુ હોય, એક મોટી બહેન ને એક માં. અને આની સલાહ ઉપર કોઈ હાલે ને એટલે મોટા ભાગે તો પતાવી જ દે, બધું વધવા ન દે કાંઈ. રિયાલિટી યાદ છે સંસારની અત્યારે. તો એની બેન આવી ઘરે, એને કીધું કે બેન આ પ્રોબ્લેમ છે, શું કરું? તો કે મારી પાસે એક આઈડિયા છે, મારે ઓલરેડી 3-4 છોકરા તો છે, અત્યારે એક ગર્ભમાં છે, તું એક કામ કર, આજે બાળક જન્મ લે ને હું તને આપી દઈશ અને બદલામાં તું મારા પતિને ધન આપી દે. ડીલ ઓકે. પણ આણે કીધું તો હું કરું પછી? બોલે તું ગર્ભવતી હોવાનું નાટક કર, સમય આવે એ બાળક હું તને પહોંચાડી દઈશ, બદલામાં તું મારા પતિને ધન આપી દેજે. તો એ કે એ બધું તો ઠીક છે, પણ આ ફળનું શું કરવું? બોલે એ ગાયને ખવડાવી દે. તો પ્લાન એ થયો. હવે આ ડીલ કોઈને ખબર નથી. સમય જતા એ જે સ્ત્રી છે એણે એક બાળકને જન્મ આપ્યો, ચૂપચાપ એને અહીંયા પહોંચાડવામાં આવ્યો અને આખું ગામ પ્રસન્ન છે કે હાલો આત્મદેવને આજે આટલી મોટી ઉંમરે તે પુત્ર પ્રાપ્ત થયો છે. બધા ખુશ, સુંદર ઉત્સવ થયો. કોઈને ખબર નથી કે આ ફળનું શું થયું છે. ફળ ગાયને ખવડાવ્યું. પણ એક વિચાર કરો કે સાધુઓનો આશીર્વાદ, ભગવાનના ભક્તનો આશીર્વાદ ક્યારેય વિફળ જાતો નથી. એક સાધુએ ફળ આપ્યું છે, ફળ ગાયને ખવડાવ્યું. આ બાળકના જન્મના ઠીક 3 મહિના પછી ગાયે એક બાળકને જન્મ આપ્યો. શરીર મનુષ્યનું છે અને કાન ગાય જેવા હતા, એટલે એનું નામ થયું ગૌકર્ણ. અને ધુંધલીને એની બહેને જે દીકરો આપ્યો હતો, ધુંધલીએ કીધું કે આનું નામ તો હું રાખીશ. જો આજકાલ નામકરણ પણ એક સંસ્કાર છે
અને એ કોણ કરે? જે કુળના ગુરુ હોય, કુલગુરુ જે હોય અથવા બ્રાહ્મણ, એની પાસે નામકરણ કરાવવાનું હોય. તો સમય વીતતા ખબર નહીં, પછી ધીરે ધીરે આ ડિપાર્ટમેન્ટ ફઈના હાથમાં આવ્યો. આનો ઇતિહાસ તો નથી ખબર ક્યારથી ફઈ એન્ટર થયા અંદર, પણ એ આવ્યું ફઈના હાથમાં. અને હવે ફઈ ગયા. હવે તો છોકરાને મમ્મી જ કહે કે ભાઈ હું જ નામ પાડી, કેમ કે મારું છે. આપણે એમ થાય કે આનું પ્રાઇવેટ લાગે છે, ઘરવાળાનો બીજાનો કોઈનો અધિકાર જ નથી એની ઉપર. તો ધૂંધલી નહીં તે એ જમાનામાં જ્યારે વૈદિક યુગ છે, બ્રાહ્મણો જ્યારે નામકરણ કરતા કુલગુરુ, એ સમયમાં આ ધૂંધલીએ કીધું નહીં મારો પુત્ર છે એટલે નામ હું રાખીશ આનું. તો ધૂંધલીએ એનું નામ રાખ્યું ધુંધુકારી. અને ગાયથી જન્મ થયો છે એટલે આ બાળકનું નામ થયું ગૌકર્ણ. કાન ગાય જેવા હતા. શ્રી સૂતજી કહે છે કે સમય વ્યતીત થયો, બંને બાળકો યુવાન થયા, પણ બંનેનો સ્વભાવ કેવો છે? જુઓ, ગર્ભાધાનની અસર ક્યાં સુધી આવે? જન્મ થયો, સૂતજી કહે છે ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ છે એ મહાન ભગવાનના ભક્ત થયા, કારણ કે એક સાધુના આશીર્વાદથી જન્મ થયેલું આ સંતાન છે, મહાન ભગવત ભક્ત. અને ધુંધુકારી મહાખલ, ધુંધુકારી મહાદુષ્ટ થયો. જેવો બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે છે, છતાં કોઈ સદાચાર નહીં. કૂતરાઓની હારે રખડવું, સ્મશાનમાં જે મરદાઓ હોય અને અડેલું ભોજન સ્પર્શ કરવું. તમે વિચાર કરો, સનાતન ધર્મની અંદર કોઈ મૃતદેહને સ્પર્શ કરે ને તો પણ સ્નાન કરવાનું વિધાન છે. આ મરદાઓને અડેલું ભોજન કરે છે. નાના રમતા બાળકોને કૂવામાં નાખી દે, આંધળા લોકોને હેરાન કરવા, કોઈના ઘરને બાળી દેવા, અનેક પ્રકારના પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ ગયો આ ધુંધુકારી. કારણ ત્યાં એક પ્રશ્ન આચાર્યો કરે છે કે આ બંને બાળક આત્મદેવના ઘરે પ્રગટ થયા છે, છતાં બંને બાળકોમાં આટલો ડિફરન્ટ કેમ? તો જો કોઈ પણ બાળક કેવો થયો છે એનો આધાર એની ઉત્પત્તિ ઉપર છે. એની ઉત્પત્તિ ધર્મથી થઈ છે કે અધર્મથી, એના આધાર ઉપર એનું પરફોર્મન્સ રહેશે આગળ. જો કોઈ માતા પિતાની કામનાથી પ્રગટ થયેલું સંતાન છે તો એના લક્ષણો ધુંધુકારી જેવા જ રહેવાના છે, વર્ણસંકરતા એમાં દેખાય. પણ જો કોઈ સંસ્કારો દ્વારા, ભગવત ભક્તોના આશીર્વાદથી, શાસ્ત્ર વચનોના સિદ્ધાંતોથી જે બાળક જન્મ લે છે, આ બાળકની અંદર સંસ્કાર હોય. અને ગર્ભ ઉપર આની કેટલી અસર છે આ પ્રસંગથી આપણને ખબર પડે. જો બાળક જ્યારે ગર્ભમાં હોય, એ ફળ જ્યારે આત્મદેવને આપ્યું ને ત્યારે એ યતિ જે છે એ સંન્યાસીએ નિયમ આપ્યા હતા. શું નિયમ હતો? એક વક્તમ તુ ભોજનમ, એક ટાઈમ શુદ્ધ સાત્વિક ભોજન કરવાનું છે. અને શૌચમ ઇન્દ્રિય નિગ્રહમ, એણે શરીરથી શુદ્ધ રહેવાનું છે. ઇન્દ્રિય નિગ્રહ માને મનથી પણ પવિત્રતા રહેવી જોઈએ. આજકાલ આ બધા નિયમોને તો આપણે ફોલો કરતા નથી. અચ્છા, સગર્ભા સ્ત્રીઓએ શું કરવું જોઈએ? તો સૌથી પહેલું છે એણે સાત્વિક ભોજન લેવું જોઈએ. કેમ? કારણ કે ઉપનિષદો કહે છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. આહારથી શુદ્ધિ થાય છે, સત્વ ગુણ વધે છે. શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ તો જેવું અન્ન છે એવું મન બને છે. અન્નનો મન ઉપર બહુ મોટો પ્રભાવ છે. એટલા માટે માતા શું ગ્રહણ કરે છે એ બાળક માટે બહુ મહત્વપૂર્ણ વિષય છે. આજકાલ ઘણી માતાઓના પ્રશ્ન છે, અમને પૂછે કે પ્રભુજી આ છે ને રોટલી ખાતો જ નથી, પણ આપણે પાણીપુરી પીઝા પાસ્તામાં જ હાલ્યા છીએ, એ હું કામ રોટલી ખાય? પછી એને એ જ્યારે ગર્ભમાં છે તો આપણે આ જ કર્યું છે, તો એને હું કામ રોટલી તમે ખવડાવીએ? વાત સમજાય છે? આ હસવાનો વિષય નથી, એકદમ રિયલ ફેક્ટ છે આ વસ્તુ.
એટલા માટે પહેલો ધ્યાન રાખવાનું છે ભોજન ઉપર. સાત્વિક ગુણવાળું બાળક ચાહો છો તો એના માટે આહાર પણ સાત્વિક હોવો જરૂરી છે. બીજી વસ્તુ છે શૌચમ. શૌચમનો અર્થ છે શુદ્ધિ, સદાચાર. આજકાલ જે સમાજમાં દેખાય છે કે ગર્ભ અવસ્થામાં સ્ત્રીઓ સૌથી વધારે અશુદ્ધ રહેવાનું પસંદ કરે છે. ટાઈમે નાવું નહીં, વસ્ત્ર બદલવા નહીં, એને જેટલી ગંદકી પાસે રહેશે એટલા વિચારોમાં તમોગુણની વૃદ્ધિ થશે. સવારે વહેલા જાગવું, સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને ભગવાનને પ્રણામ કરવા, આ નિત્ય ક્રમ હોવો જોઈએ. જે પણ ઘરે મંદિર તમે રાખો છો, ભગવાનને પ્રણામ કરવાનો એક ક્રમ હોવો જોઈએ. નવધા ભક્તિમાં પ્રણામ પણ એક ભક્તિ છે. બીજું, ઘરે કોઈ ભગવાનના ભક્તો આવતા હોય તો એને પ્રણામ કરો. આ સદાચારનું પાલન જરૂરી છે. બીજું, ભીડભાડ વાળી જગ્યાઓમાં ન જવું જોઈએ. આવી સ્ત્રી હોય જ્યાં કોઈની નિંદા થતી હોય, એવી ચર્ચા જે હાલે, આવા સ્થાનમાં બેસવું ન જોઈએ. આપણે હોય ને બહાર ઓટલા પરિષદ જે હાલતી હોય, એમાં આખી સોસાયટીની, પંચાયત, ગામની, એમ આમ તો વ્યંગમાં એક વાત સાંભળવામાં આવે છે કે એકવાર હાથા ડોશીઓ બેઠા હતા, હાવ ચૂપચાપ. એમ ભાઈઓ બેઠી હોય ને ચૂપચાપ બેઠી હોય એવું બને નહીં, પણ બેઠી. કોઈએ પૂછ્યું કે ભાઈ કેમ આ છાનવાના બેઠા? એ કે આજ બધી હાજર છે. એ કે એકાદી ન હોત તો એની કરે તેમ, પણ હવે આજ બધી હાજર છે એટલે કઈ બોલાય એવું નથી. તો આવી જે ચર્ચાઓ જ્યાં થાય, જેને નિંદા કહે છે શાસ્ત્ર, નિંદા જ્યાં થતી હોય એવા સ્થાનમાં બેસવું ન જોઈએ. અને બહુ ભીડ જ્યાં લાગતી હોય સ્થાનોમાં જવાની જરૂર નથી, કારણ કે અનેક લોકોના વિચારોનો પ્રભાવ ગર્ભ ઉપર પડે છે. આનાથી મને એક વાત યાદ આવે છે. આજકાલ એક ફેશન નીકળી છે ગર્ભના ફોટા પાડવાની. બોલિવૂડથી શરૂ થયું છે આ. હીરો હિરોઈનનું જે છે એનું કલ્ચર જ આજ લોકો ફોલો કરી રહ્યા છે. તો ગર્ભના ફોટા પાડે અને આખી દુનિયાને બતાવે. શાસ્ત્ર શું કહે છે કે સ્ત્રીના ગર્ભનું દર્શન ક્યારેય કોઈને થવું જોઈએ નહીં. કારણ કે જેની દ્રષ્ટિ પડે છે ને, શુદ્ધ ભાષામાં નજર સમજો છો ને, તો એનો પ્રભાવ એની ઉપર રહેવાનો છે. જે છુપાવવાની વસ્તુ છે એને લોકો દુનિયાને દેખાડી રહ્યા છે. સૌથી મોટું ખરાબ આચરણ જો અત્યારના સમયમાં કોઈ છે તો આ છે. પણ હવે ફેશનની દુનિયામાં બધું હાલે છે, લોકો કરી રહ્યા છે. તો સદાચાર માટે આ જે નિયમો છે, અચ્છા, સૌથી શ્રેષ્ઠ નિયમ કે બાળક જ્યારે ગર્ભમાં છે તો એ સમયે એણે ગીતા, ભાગવત, રામાયણ જેવા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. જ્ઞાનનો જેટલો પ્રભાવ ગર્ભમાં છે એટલો બહાર આવીને નથી. અને આના ઉદાહરણો શાસ્ત્રમાં તમે જો, મહાભારતની અંદર અભિમન્યુએ ચક્રવ્યૂહના 6 વ્યૂહ જે છે એ માતાના ગર્ભમાં શીખ્યા છે. પ્રહલાદ મહારાજને જ્યારે એના સહપાઠીઓએ પૂછ્યું કે પ્રહલાદ, આ તારા પિતાનું શાસન છે, અહીંયા કોઈ વૈષ્ણવ આવીને પ્રચાર કરીએ કે એમ નથી, તો તારી અંદર આ જ્ઞાન આવ્યું ક્યાંથી? અમે તો ક્યારેય જોયું નથી બહારથી કોઈ શીખવાડવા આવ્યું હોય કે અન્ય કોઈ વ્યક્તિ તને મળ્યા હોય, તો આ જ્ઞાન તારી અંદર આવ્યું ક્યાંથી? તો એ સમયે પ્રહલાદ મહારાજ કહે છે કે મારા પિતા જ્યારે તપ કરવા માટે ગયા, એ સમયે દેવતાઓએ આક્રમણ કર્યું અમારા મહેલ ઉપર, અને મારી જે માતા છે કયાદુ એને બંદી બનાવી. એ સમયે હું મારી માતાના ગર્ભમાં હતો, અને મારી માતાને જ્યારે બંદી બનાવીને ઇન્દ્ર લઈ જાય છે, એ સમયે રસ્તામાં નારદ મુનિ મળ્યા. અને નારદજીએ કીધું, ઇન્દ્ર આને કઈ બાજુ લઈ જાય? બોલે, આ હિરણ્યકશિપુની પત્ની છે, આના ગર્ભમાં એક બાળક છે અને એ અસુર છે, તો એ આનથી મોટો અસુર બનવાનો છે, એટલે આને પહેલા જ મારી નાખ્યું, કેમ કે આના બાપનો ત્રાસ સહન નથી થતો, ભાઈ આનો કેમ થાય? ત્યારે નારદજી કહે છે, ઇન્દ્ર, આના ગર્ભમાં જે બાળક છે ને, ભગવાનના મહાભાગવત ભક્ત છે. તો એ સમયે ઇન્દ્ર
એ માતા કયાધોની પ્રદક્ષિણા કરી અને છોડીને ત્યાંથી નીકળી ગયા. નારદ મુનિ કયાધોને પોતાના આશ્રમ ઉપર લઈને આવ્યા અને રોજ ભગવાનની કથાઓ કહે છે, રોજ ભાગવત સત્સંગ ચાલે છે. અને આ પ્રહલાદ મહારાજ સ્વયં બોલે છે ભાગવતના સપ્તમ સ્કંદમાં, એના બાળ મિત્રોને આ કથા કહી રહ્યા છે કે ઈ આશ્રમની અંદર નારદ મુનિના મુખેથી જે જે કથાઓ મેં સાંભળી છે ને એના કારણે મને આ જ્ઞાન થયું છે, મને આજે યાદ છે. પણ દુર્ભાગ્ય એ છે કે મારી માં આ ભૂલી ગઈ છે. આ પ્રહલાદ મહારાજના વચન છે ભાગવતમાં, માતા ભૂલી ગઈ છે, મને યાદ છે. તો વિચાર કરો કે નારદ મુનિથી ડાયરેક્ટ કથા કોણે સાંભળી હતી? માતા કયાધોએ સાંભળી છે ને. પ્રહલાદ મહારાજ તો ગર્ભમાં હતા. તો આ કથા પ્રહલાદને યાદ છે, કયાધો ભૂલી ગયા છે. તો આ પ્રસંગ જે છે એનાથી સમજવાનું એ છે કે ગર્ભ ઉપર વાતાવરણની કેટલી મોટી અસર છે એ આનાથી સમજી શકાય. અને એ વાત આજે બની રહી છે. આજે પણ જે માતાઓ જ્યારે ગર્ભવતી બને ત્યારે શું કરે છે? ગીતા, ભાગવત, રામાયણ બધું વાંચે. બાળક જન્મ થાય પછી કોઈ દી ન વાંચે. તો મારા મનમાં ઘણી વાર પ્રશ્ન થાય કે આ ખાલી બાળકને સુધારવા હાટું જ હતું, આપણે સુધારવાનું જ નથી. હે, નક્કી કર્યું ખાલી બાળકમાં સંસ્કાર આવવા જોઈએ, અમે તો એવા ને એવા જ રહેવાના. આપણને જો એટલો વિશ્વાસ હોય કે આ ભાગવત, રામાયણ જેવા દિવ્ય ગ્રંથોનું વાંચન, પઠન જે છે એ બાળકને જો ગર્ભમાં સંસ્કારી બનાવી શકતું હોય તો આ શાસ્ત્રોને આપણે જો ઘરે વાંચશું તો આપણામાં તે પરિવર્તન આવશે કે નહીં આવે? પણ આ એના જેવું છે કે નહીં, આ તો ખાલી બાળક સંસ્કારી થવું જોઈએ, બાકી આપણામાં કઈ સંસ્કાર વધારવાના થતા નથી. સાંભળ્યું જ ક્યારેક કે બાળક જન્મ પછી કોઈ માતા આ ક્રમ પાલન કરે છે? નથી કરતા. આ દુર્ભાગ્ય છે. તો ગર્ભ ઉપર વાત આપણે એ હતી કે સદાચારની અંદર ગર્ભ ઉપર વાતાવરણની એટલી અસર છે. આજકાલ ઘણા માતા પિતા કે પ્રભુજી અમારો તો છોકરો હાવ એવડો એવો છે ને, પણ જે મોબાઈલ હાકે કે અમારા દાદા નાખતા નથી આવડતું, એને આવડે જ. બોલો કેમ આવડે? કારણ કે માતાએ 9 મહિના મોબાઈલ હાંક્યો છે, એ શીખ્યો છે, એ અંદરથી જ શીખીને આવ્યો છે, અને તમારે બહારથી શીખવાડવાની જરૂર નથી. આ તો માનો છો ને? નહીતર ઘણા એવું કે બ્રહ્માજીએ અત્યારે બુદ્ધિનો વાલ ખોલી નાખ્યો લાગે છે. કેમ? એ કારું જે છોકરા જન્મે ની એટલા હોશિયાર આવે છે. બ્રહ્માજીનું પ્રોડક્શન એનું જ હાલે છે. અત્યારે જે આવી રહ્યા છે એ આટલા હોશિયાર લાગે છે. એનું કારણ શું છે? કે જે વાતાવરણમાં આપણે રહીએ છીએ એ વાતાવરણનો પ્રભાવ છે. કારણ કે આજ નાના મોટા ગમે એટલા વૃદ્ધ 80 વર્ષવાળા તે મોબાઈલથી બહાર છે જ નહીં. એને બધા આખી દુનિયા મોબાઈલમાં પડેલી છે અત્યારે. તો એની અસર આવવાની છે કે નહીં? એમાં આ વાતાવરણનો પ્રભાવ છે. જે સ્થાનમાં આપણે રહીએ છીએ એનો આ પ્રભાવ છે. બાળકમાં કઈ બુદ્ધિ નથી વધી ગઈ, એ એમનામ જ આવે જ બધા, પણ બહારનું વાતાવરણ અસર કરે છે. તો આ જે બધા સદાચાર છે ગર્ભ અવસ્થામાં પાલન કરવું જોઈએ. જેવા વાતાવરણમાં રહેશો એવા સ્વભાવવાળું બાળક જન્મ લેશે. સાયન્ટિફિક રીતે પણ આ પ્રૂવ છે, અને આપણા શાસ્ત્રોમાં તો હજારો વર્ષોથી આ વિજ્ઞાન વિદ્યમાન છે. અને એટલા માટે આપણે ત્યાં વાંછિત સંતાનો જન્મ લેતા હતા, વર્ણસંકર નહીં. પણ આજે પશ્ચિમી યુગના અનુકરણમાં થોડું બદલાણું છે. ઘણીવાર લોકો કે નહીં હવે તો બધા ગર્ભ સંસ્કાર વાળા ચાલુ થઈ ગયા છે ને, કે ટોટલ બિઝનેસ. એ પૈસા કમાવાનો એક આઈડિયા છે, એનાથી વધારે બીજું કાંઈ નથી. 2-3 ફંક્શનમાં મેં જોયું, હું બસ 2-4 વિધિ કરી લે જે શાસ્ત્રોમાં લખ્યું હોય મોટા મોટી, અને થઈ ગયા સંસ્કાર તમારા. બાળકને સંસ્કારી બનાવવા માટે ગર્ભાધાનથી ધ્યાન રાખવું પડે છે. ગર્ભાધાન પહેલી પ્રાયોરિટી છે. આ બધી પછીની મેટરો છે. પણ છતાં સંસ્કારો બાજુ વળ્યા છે એ વાત બરાબર છે, પણ એની વિધિ પણ પ્રારંભમાં મૂળમાં જે પ્રમાણિત શું છે એ ખબર હોવી જોઈએ. નહીતર પછી પાછા મોટા થાય છોકરાઓ, એટલે કે ને નાના હોય ત્યારે તો એમ કહેતા હોય કે મમ્મી જેવો, પપ્પા જેવો, દાદા જેવો, દાદી જેવો. પછી યુવાન થયા પછી આખું ઘર પૂછે કોની જેવો થયો છે. એ હવે તમારે નક્કી કરવાનું કોની જેવો થયો છે. તમે શું ટ્રેનિંગ આપી છે આને?
પછી કોઈ ન કે આ મારી જેવો છે. એમ માની લો કોઈ બાળક જ્યારે યુવાન થાય ને દારૂ પીતો થાય, પછી ઘરમાં કોઈ કે આ મારી જેવો છે, અને એ નાનો હોય ત્યારે આખું ઘર કહેતું આ મારી જેવો છે. એમ જુઓ, કુસંસ્કાર જ્યારે જન્મ લે ત્યારે એને કોઈ સ્વીકારવા તૈયાર થતું નથી. કોઈ નથી કહેતું અમારી જેવો. આ બંને બાળકો જ્યારે મોટા થયા, ધુંધુકારીની આ બધી પાપ પ્રવૃત્તિઓ જોઈ અને આત્મદેવ એક દિવસ રડવા લાગ્યા પાછા. ક્વ તિષ્ઠામિ ક્વ ગચ્છામિ કોમે વ્યપોહતમ દુઃખ. હું ક્યાં જાઉં, કોને કહું આ દુઃખ. પુત્ર બગડ્યો છે, આત્મદેવ રડે છે, અને આજ ફરીથી એને એકવાર વિચાર થયો કે હવે જીવવા જેવું નથી, હવે આત્મહત્યા કરી લો. આ પ્રસંગ ઉપર વિચાર કરો. એક સમય હતો કે જ્યારે પુત્ર નહોતો એટલે આને આત્મહત્યા કરવી હતી. એના એ આત્મદેવ છે. આજે એટલે આત્મહત્યા કરવી છે, દીકરો છે એટલા માટે. કેટલી મહેનત કરી હતી આ પુત્ર માટે. અને આપણે ત્યાં સ્થિતિ એવી થાય છે, જ્યારે કોઈ દીકરો બગડે ને, કોઈ દીકરી બગડે ને, ત્યારે એકવાર માતા પિતાના મુખેથી નીકળે અથવા મનમાં વિચાર કરે કે આ ન હોત ને તો સારું હતું, આ નહોતા જ આપણે પરાણે લાવ્યા. એને આત્મદેવને પુત્ર નહોતો એ લાવ્યા, આજે દુઃખ છે. પણ એક વિચાર એ કરવાનો છે કે દુનિયામાં લાખો દીકરાઓ બગડે છે, આપણને દુઃખ નથી લાગતું. ત્યારે આપણે દુઃખી ક્યારે થાય ખબર? આપણો દીકરો બગડે તો દુઃખ લાગે છે. આનું કારણ શું છે? દીકરા એ દુઃખનું કારણ નથી, પણ એ સંતાનોમાં જે મોહ છે, જે આસક્તિ છે ને કે આ મારો છે, આ દુઃખનું કારણ છે. પાડોશનો છોકરો બગડે તો આપણે દુઃખી નથી થતા, આપણો દીકરો બગડે તો આપણને દુઃખ લાગે છે. દુનિયામાં હજારો લાખો દીકરાઓ બગડ્યા છે, ત્યારે આપણને દુઃખ નથી લાગ્યું. આપણો દીકરો મારો સંબંધ જ્યારે બને છે, આસક્તિ જ્યારે, એટેચમેન્ટ જ્યારે આવે છે ને, દુઃખ એના કારણે છે. આત્મહત્યાનો વિચાર કરે એ સમયે ગૌકર્ણ જ્યારે મુલાકાત થઈ, ગૌકર્ણજી કહે છે, પિતાજી કેમ રડો છો? બોલે જો મારા દુઃખનો કોઈ અંત નથી દેખાતો. ત્યારે ગૌકર્ણજી કહે છે, સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવા જ્વલતે અનિશમ. કહે છે, એ પિતાજી, સુતઃ કસ્ય કોણ પુત્ર છે, કોનું ધન છે? આ મારું છે એવો જે ભાવ છે ને, એ જીવને રાત દિવસ બાળે છે. અને જો આપણા જીવનમાં જે કાંઈ દુઃખ છે, આ દુઃખનું કારણ કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી. આ દુઃખનું કારણ એ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આપણી જે આસક્તિ છે કે આ મારું છે, આ દુઃખનું કારણ છે. શાસ્ત્ર કહે છે, હું અને મારું, મમ, આ જ દુઃખનું મૂળ કારણ છે. હવે માની લે કે આ દીકરો મારો છે જ નહીં, તો દુઃખ ક્યાં છે? માની લો કોઈ દીકરો બગડી ગયો, હવે કોઈનું કીધું માનતો નથી, કોઈના કંટ્રોલમાં નથી, તો કેમ કોઈ પિતા નથી કહેતા કે આને ઘરેથી બહાર કાઢો? 3 દીકરા છે, એક બગડી ગયો, માની લેશું 2 જ હતા, સ્વીકારી લ્યો એક હતો જ નહીં. પણ આ કાર્ય આપણે કરી શકતા નથી. કેમ? ગમે એવો બગડેલો હોય તો છે મારો ને. એ હૃદયના ઊંડાણમાં ક્યાંક ને ક્યાંક ઈ ભાવ પડ્યો છે કે આ મારો છે, એટલે દુઃખ આપે છે. નહીતર દીકરા બગડવાથી જો દુઃખ થતું હોય તો દુનિયામાં લાખો બગડ્યા છે, ત્યારે કેમ આપણને રોવું નથી આવતું? ત્યારે કેમ દુઃખ નથી લાગતું આપણને? ગૌકર્ણજીએ સમજાવ્યું, સંસાર અસારહ. એ પિતાજી, આ સંસાર જે છે ને એ અસાર, આમાં કોઈ સાર છે ને, આમાં કાઢી લેવાનું કાંઈ નથી. દુઃખ રૂપી વિમોહક, સંસારનું સ્વરૂપ ગૌકર્ણજી બતાવે છે કે આ સંસાર કેવો છે? કે છે દુઃખ રૂપી. આમાં દુઃખ સિવાય કાંઈ હાથમાં લાગતું નથી.
અને ગીતામાં પણ ભગવાન બોલ્યા છે, દુઃખાલયમ અશાશ્વતમ. હે અર્જુન, આ સંસાર જે છે ને એ દુઃખાલય છે અને અશાશ્વત છે, નશ્વર છે. અને બીજું સ્વરૂપ કે છે વિમોહક. વિમોહકનો અર્થ શું છે? જે વસ્તુને જોઈએ છીએ ને એમાં આપણું એટેચમેન્ટ લાગી જાય, એમાં આસક્તિ લાગે છે. માની લો તમે માર્કેટમાં નીકળ્યા, શાકભાજી લેવા તમે જાતા હો, અને વેપારી હોય હવે હોશિયાર છે, દુકાન ક્યાં કરાય એને ખબર છે. માર્કેટમાં સરસ કાચનો શોરૂમ બનાવ્યો હોય અને એમાં કોઈ સાડી લટકતી આપણે જોઈ હોય અને જોઈ થોડીક વાર ઊભા રહીને જોયું ધ્યાનથી ની ગમી, જ્યાં સુધી આપણા કબાટમાં ન આવે ત્યાં સુધી પછી મનને હક ન થાય. મારી વાત ખોટી છે ખાતી? આપણે એવું છે, આપણે એક માનો કે ક્યાંક નીકળ્યા ને કોઈક મોબાઈલ હારો કોઈનો જોઈ ગયા, તો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી પછી આપણું મન સુખી થતું નથી. આ નિયમ હરેક વસ્તુ ઉપર લાગુ પડે. અને આને સમજાવવા માટે બીજા અધ્યાયમાં કૃષ્ણ કહે છે, ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી सम्मोह सम्मोहात સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રવશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કે છે ધ્યાયતે વિષયાન પુંસ. હે અર્જુન, આ સંસારમાં કોઈ વિષયોનું જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાન કરે, આંખથી જે વસ્તુ જોઈ ને, હવે આંખ શું છે? આ કેમેરા જે છે ને, આ કેમેરાનો લેન્સ હોય ને, આ આંખ જે છે એ લેન્સ છે. જે વસ્તુને જોઈ એનું ચિત્ર આપણા મન ઉપર છપાઈ જાય. બોલો, સ્ટેમ્પ જેમ મારીએ ને એ ચિત્ર જેવું છપાણું. ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે, પછી એના સંગતિની ઈચ્છાઓ થાય. સંગાત સંજાયતે કામ. કામનો અર્થ છે ઈચ્છા. એ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ જાય. અને હવે ઈચ્છા તો થાય તો ઈચ્છાના બે રસ્તા છે, યા તો એ પૂરી થઈ જાય અને યા તો એને છોડવી પડે. જો ઈચ્છા પૂરી થઈ જાય, જે વસ્તુ આપણે જોઈએ આપણને મળી જાય તો સુખ, અને જો ન મળે તો શું થાય? તો કહે છે કામાત ક્રોધો અભિજાયતે. કામના જ્યારે પૂરી ન થાય એટલે ક્રોધ આવે. તમે જીવનમાં જ્યારે જ્યારે ક્રોધિત થયા હશો, પ્રશ્ન પૂછો પોતાને, તમે ક્યારે ક્યારે ક્રોધિત થયા છો? એવી કોઈ ઘટના યાદ કરો. ક્રોધ ત્યારે જ આવે જ્યારે આપણી ઈચ્છા પૂરી ન થાય. કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી सम्मोह. અને ક્રોધ જે છે એ સંમોહન ઉત્પન્ન કરવા વાળું છે. મતલબ ક્રોધમાં લેવાયેલું ડિસિઝન ક્યારેય રાઈટ હોતું નથી. આપણે ઘણીવાર પછી માફી માંગવી પડે કે ભાઈ એ તો હું ગુસ્સામાં હતો ને એટલે મેં બોલી દીધું હતું, પણ મારો એવો ભાવ નહોતો કહેવાય. સંમોહન આવે છે બુદ્ધિમાં. ક્રોધાત ભવતી सम्मोह सम्मोहात સ્મૃતિ વિભ્રમ. અને આ સંમોહન એને કહે છે મૂઢતા. મૂઢતાથી શું થાય છે? સ્મૃતિનો ભ્રમ થાય છે, બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. અને જેની બુદ્ધિ ભ્રમિત છે, સ્મૃતિ ભ્રવશાદ બુદ્ધિનાશો, એ ભ્રમિત બુદ્ધિ જેની થઈ છે, જેની બુદ્ધિ નષ્ટ થઈ છે, એવા વ્યક્તિ માટે કૃષ્ણ કહે છે કે સ્મૃતિ ભ્રવશાદ બુદ્ધિનાશો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. આ વ્યક્તિનો પણ વિનાશ થઈ જાય છે, એનો નાશ નિશ્ચિત છે. એટલા માટે ઈચ્છાઓ જે છે એને પૂરી કરવા કરતા એનો ત્યાગ કરવો વધારે ઉચિત છે. આ ભગવદ્ ગીતા કહે છે. ધ્યાનથી સમજો, બહુ કામની ટેકનિક છે આપણી. જો આ જીવનમાં સુખી થવું હોય, ઈચ્છાઓને પૂરી કરવાની રહેવા દો, એને છોડતા શીખો, ત્યાગ કરતા શીખો ઈચ્છાઓનો. આજકાલ જે મોટિવેશનલ સ્પીકર છે એ શું કહે છે? જે ઈચ્છા થાય એ પૂરી કરી નાખો. પણ ભાઈ, પૂરી કેમ કરવી? તમને એમ થાય કે આપણે આ ફાર્મમાં હેલિકોપ્ટર લઈને આવું, પણ પૈસા જોઈએ ને ભાઈ. ઈચ્છા તો હેલિકોપ્ટર લઈને જ આવવાની છે, પણ બેલેન્સ એ હોવું જોઈએ ને. તો ભાઈ એમાં દુઃખી ન થવાય. એમાં નક્કી કે ભાઈ ટુ વ્હીલમાં જાય બરાબર છે, પણ આપણે હેલિકોપ્ટર નથી લાવવું. ઈચ્છા છોડી દો, વાર્તા પૂરી થઈ ગઈ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, આનાથી તમે સમજશો વધારે સારી રીતે. માની લો લેટેસ્ટ મોબાઈલ આવ્યો કોઈ, અને તમારા મનમાં ઈચ્છા થઈ કે આ આપણે લેવો છે. તો લેવાના બે પ્રકાર છે. એક તો આપણી પાસે બેલેન્સ હોવું જોઈએ પૂરું, તો આપણે લઈ શકીએ, અને ઈચ્છા પૂરી થઈ ગઈ, વાર્તા પતી ગઈ.
બીજી વસ્તુ છે કે આપણે જોયું બેલેન્સ ઘટે 30,000 જ છે, ફોન 1.5 લાખનો છે, તો શું કરવું? કોકની પાસે ઉછી ના માંગ્યા તોય ભેગું ન થયું, તો પછી દુકાનવાળાએ કીધું કે હપ્તા કરી દઈ તમને, ઈએમઆઈ ઉપર લઈ લ્યો. તો આપણે ઈએમઆઈ ઉપર મોબાઈલ લાવ્યા. હવે લાવ્યા એટલે ખુશ, ત્રણ દી તો એવું લાગે આપણે રાજા છીએ. હે, 1.5 લાખના મોબાઈલમાં ત્રણ દી એવી ફિલિંગ આવે કે આપણે રાજા છીએ. અને જ્યારે મહિનો પૂરો થાય, પહેલો ઈએમઆઈ આવે, પછી ખબર પડે આપણે શું કર્યું છે. પછી બીજો મહિનો આવે ત્યારે બીજો ઈએમઆઈ આવે. એટલે આ દુઃખ હર હપ્તે હાલતું રહે, હર સમય ચાલતું રહે. એ મોબાઈલ લેવાનો આનંદ 3 દિવસ હોય, અને દુઃખ આખું વરસ 2 વર્ષ જ્યાં સુધી ઈએમઆઈ તમે રાખ્યા હોય ત્યાં સુધી દુઃખી. અને દુઃખ ત્યારે થાય અહીંયા આપણા હપ્તા પૂરા થાય અને અહીંયા પાછું નવું મોડલ આવે. હે ને, આપણે કઈ એવું નથી કે હપ્તા પૂરા કરવી એટલે આપણે સુખી થઈ જવાના. હે ને, તો સામે નવું મોડલ આવી ગયું એટલે આપણું થઈ ગયું જૂનું. પાછો એ અફસોસ તોય મનને મનાવે, વાંધો ને આખો હપ્તા ચાલુ છે હજી, આને ફેરવાય નહીં. હવે તમે વિચાર કરો, આના બદલે જો આપણે એવું સ્વીકારી લઈએ કે આપણી પાસે જે 20-25 હજાર વાળો ફોન છે એનો વાંધો નહીં, નથી લેવો અત્યારે આપણે, દુઃખ ખાલી 2 દિવસ લાગે, પછી ટેન્શન નહીં, મહિને કોઈ હપ્તાની ચિંતા નહીં, અને બોલ્યામાં દુઃખ કાયમ રહેવાનું છે. ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે ઈચ્છાને પૂરી કરવામાં દુઃખ છે, ઈચ્છાને ત્યાગ કરવામાં સુખ છે. ઈચ્છા જ્યારે ત્યાગીએ ને તો 2-3 દી ખોટું લાગે, ખાલી 2-3 દી દુઃખ લાગે, પછી ફાવી જાય આપણને. અને ઈચ્છા પૂરી કરવામાં 2 વર્ષ હપ્તા ભરો અને પાછા નવા મોડલ આવે ત્યારે દુઃખી થાવ, કોકના નવા મોડલ જોઈને. ઓલા પાસે લેટેસ્ટ છે, આપણી પાસે જૂનું છે. તો આ બધી જગ્યાએ લાગુ પડે છે. એટલા માટે ગૌકર્ણજી આત્મદેવને કહે છે, પિતાજી આ સંસાર વિમોહક છે. જેમ ચુંબક લોખંડને આકર્ષિત કરે એમ આ સંસારની હરેક વસ્તુ હરેક વ્યક્તિને પોતાની બાજુ એટ્રેક્ટ કરે છે. પણ આ આકર્ષણમાં આપણે ફસાવાનું નથી. દુઃખ એટલા માટે છે કે આ ધુંધુકારીને તમે પોતાનો પુત્ર માનો છો, ધનને માનો છો આ મારું છે, એટલા માટે એ ધન જ્યારે વાપરે છે ને ત્યારે તમને દુઃખ લાગે છે. પુત્ર પોતાનો માનો છો એટલે દુઃખ લાગે છે. બેયને મારું માનવાનું છોડી દો, તમારા દુઃખનો આ ઉપાય છે. ગૌકર્ણજીની વાત માની આત્મદેવે ભગવાનની ભક્તિ કરવાનો નિર્ણય લીધો, એ સુખી થઈ ગયા. અને આ બાજુ ગૌકર્ણજી ઘરેથી નીકળી ગયા તીર્થયાત્રા માટે. હવે ઘરમાં 2 વ્યક્તિ વધ્યા, એક તો આ ધુંધુકારી છે અને એક એની માં. એક દિવસ ધુંધુકારીએ પૈસા માંગ્યા માતા પાસે, એની પાસે કઈ હતું નહીં. એણે કીધું ઘરના વાસણ વેચી નાખ્યા છે, તે કોઈ ધન છે નહીં ઘરે. તો એ માતાને મારી. ધુંધુકારીએ જ્યારે મારી તો એણે એના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી. જો 2 વ્યક્તિ, એક માં છે ને એક પિતા છે. ગૌકર્ણજીએ આત્મદેવનો ઉદ્ધાર કર્યો, માતાનો ન કર્યો. અથવા કોઈના મનમાં પ્રશ્ન થાય કે માતાને કેમ ઉપદેશ ન આપ્યો એણે, તો એક વાત ધ્યાનમાં રાખો, આ સંસારમાં કોઈ વ્યક્તિ મુક્ત થવાની ઈચ્છા રાખતા હોય તો જ કોઈ ઉપદેશ કે કોઈ જ્ઞાન એને લાગુ પડે. બાકી જેને સ્વયં મુક્ત થવાની ઈચ્છા ન હોય એને આ દુનિયાનો કોઈ સાધુ મુક્ત કરી શકે નહીં. આ સંભવ નથી ક્યારેય. ઈચ્છા તો પોતાની હોવી જોઈએ. આત્મદેવની ઈચ્છા હતી, એની જિજ્ઞાસા હતી, તો એની મુક્તિ થઈ. ધુંધલીની નહોતી, એને આત્મહત્યા કરવી પડી. અને આ જ્યારે એકલો થયો, 5 સ્ત્રીઓના કુસંગમાં પડ્યો, રાજાને ત્યાં ચોરી કરી, અને ચોરીનું ધન લાવીને જ્યારે આ સ્ત્રીઓને આપ્યું એણે, એ જ સ્ત્રીઓએ ધુંધુકારીને મારી નાખ્યો. એના જ ઘરમાં મારી નાખ્યો, અને એ ધન લઈને એ સ્ત્રીઓ નીકળી ગઈ. આગળ ઉપર કથા એ કહે છે કે આ ધુંધુકારી પ્રેત યોનીને પ્રાપ્ત થયો છે. અને એ જ ધુંધુકારી જેનો ઉદ્ધાર કરવા માટે આગળ જતા ગૌકર્ણજીએ ભાગવત સપ્તાહ કરી, એનો ઉદ્ધાર કરવા માટે. પણ આ જે કથા છે એનો મૂળ સાર એ છે કે ગૌકર્ણ જેની ઉત્પત્તિ ભગવાનના ભક્તના આશીર્વાદ સંસ્કારોથી થઈ છે, તો એનું આચરણ જોવો.
અને આ ધુંધુકારી જે એક માતા પિતાની કામનાઓથી પ્રગટ થયેલું આ બાળક છે, મતલબ સંસ્કાર વિહીન જે બાળક છે, એનું જીવન તમે જુઓ. તો બાળક કેવું બનવાનું છે આગળ, એનો આધાર આ સંસ્કારો ઉપર છે. તો અત્યારે તો આ સંસ્કારોના કોઈ લક્ષણો સમાજની અંદર દેખાતા નથી, પણ યાદ રાખો કે સંસ્કારો કરવાનું ભૂલી ગયા આપણે, અથવા આપણને ખબર નહોતી જે તે સમયે. બાળકો તો જન્મી ગયા છે, તો હવે શું કરવાનું? તો આ બાળકોને પણ જો આપણે સુધાર કરવો હોય, એના માટેનો એકમાત્ર ઉપાય જે છે એ ભગવત ભક્તિ છે. જો એ ભગવાનની ભક્તિમાં લાગે તો એની પાસે ચાન્સ છે એને બદલવાનો, આ વર્ણશંકરમાંથી બહાર નીકળવાનું. નહીં તો ધુંધુકારી જેવી સ્થિતિ થશે. યા તો આત્મહત્યા કરવી પડશે, અને યા તો દુઃખ સાથે જીવન વ્યતીત કરવું પડશે. આપણે નક્કી કરવાનું છે આપણું જીવન કેવું બને, આપણા જીવનનો એન્ડ કેવો હોય. આપણે મુક્તિ ચાહીએ છીએ કે સંસારના દુઃખોમાં ફસાયેલા રહેવું છે હંમેશા માટે, એ આપણી ઉપર ડિપેન્ડ છે. અને એટલા માટે આ સંસ્કારોની વ્યવસ્થા આપણે ત્યાં બનેલી છે. જો સંસ્કાર નહીં હોય તો નિશ્ચિત રૂપમાં ધુંધુકારી જેવા સંતાનોનો સામનો કરવો પડશે. અને સંસ્કારયુક્ત વાતાવરણ જો છે તો ગૌકર્ણ જેવા મહાન ભક્ત પણ કુળ પરિવારોમાં જન્મ લઈ શકે છે. તો સીમંતોનયન સંસ્કાર ખાસ ગર્ભની સુરક્ષા માટે છે. તો ગર્ભની ખાલી ફિઝિકલ રક્ષા નથી, પણ એ બાળકના માનસિક વિકાસ માટે પણ આ સંસ્કારોનું એટલું જ મહત્વપૂર્ણ યોગદાન છે. દુર્ભાગ્ય એ છે કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આજે આ બધું આપણને થોડું અંધશ્રદ્ધા જેવું લાગે છે. આજે કોઈ પણ સનાતન ધર્મની કોઈ પ્રક્રિયાઓ, કોઈ પ્રોસેસ જ્યારે આપણને સમજમાં નથી આવતી, ત્યારે આપણે લોકો શું કહીએ છીએ, આ અંધશ્રદ્ધા છે. બની શકે આપણું મન એટલું સામર્થ્ય ન રાખતું હોય, આપણે એટલા સક્ષમ ન હોઈએ કે એ વસ્તુને, એ ક્રિયાને, એ પ્રોસેસને સમજી શકીએ. પણ આપણું મન ન સમજતું હોય એનો અર્થ એવો નથી કે અંધશ્રદ્ધા છે. તો આને જાણવાનો પ્રયાસ કરો કે આ પરંપરાઓ, આ વિધિઓ આપણને શા માટે આપવામાં આવી છે. જ્યાં સુધી આપણે આપણા ધર્મને, આપણા શાસ્ત્રોને સમજવાનો પ્રયાસ નહીં કરીએ, ત્યાં સુધી આપણે વિચારો માટે, આપણી બુદ્ધિ ક્ષમતા માટે આપણે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડશે. આજની સ્થિતિ કેવી છે ખબર છે? શાસ્ત્રોની અંદર કોઈ વાત લખી છે તો એની ઉપર આપણને શ્રદ્ધા નથી, પણ વિદેશમાંથી કોઈ વ્યક્તિ બોલે તો એને આપણે આંખ બંધ કરીને સ્વીકાર કરીએ છીએ. કેમ? આપણા માસીનો દીકરો છે, કાંઈ હાથ પેઢીએ હગા છે નથી. કોઈ ઇંગ્લેન્ડમાં રહેતો હોય, કોઈ અમેરિકામાં રહેતો હોય, અને ત્યાંથી એમ કહી દે કે આવું નથી, એટલે આપણે અહીં સીધા માનવાનું ચાલુ. આજે તમે જુઓ, ભારત વર્ષની અંદર ઘણા લોકો નાસ્તિક કહે છે પોતાને, અમે ભગવાનને નથી માનતા. કેમ? તો કે વિજ્ઞાન કહે છે. હવે પશ્ચિમમાં કોઈ વૈજ્ઞાનિક એવું બોલે કે ભાઈ ભગવાન નથી, તો અમુક મૂર્ખ્યાઓ અહીં ચાલુ કરી દે માનવાનું ભગવાન નથી. જો તમે શાસ્ત્રથી કોઈ વાત કરો તો પાછા પ્રમાણ માગે, આનું પ્રમાણ આપો. પણ આપણે આ વાત હું તમને એટલે કહી રહ્યો છું કે આજે ધર્મ પ્રતિ અને શાસ્ત્રો પ્રતિ આપણી જે અશ્રદ્ધા ઊભી થઈ રહી છે. થોડા ઘણા પૈસા થાય, થોડું બેંક બેલેન્સ વધે ને, તો આપણને એવું લાગે કે ઓહ, દુનિયા આપણે જ ચલાવીએ છીએ. આવો ઈગો જે આવી ગયો છે ને અંદર. પણ સમજી લો, જેવી રીતે તમે શાસ્ત્રને ચેલેન્જ કરો છો, શાસ્ત્રમાં તો બધા જ જવાબ છે, પણ વિજ્ઞાનને ચેલેન્જ કરશું તો એનો જવાબ કોણ આપશે? અચ્છા, એક સાયન્ટિસ્ટ છે જેનું નામ હતું ડાર્વિન. ઓકે, યાદ આવ્યું, લો ઓફ ડાર્વિન. વાંદરામાંથી માણા આવ્યા. કેટલા લોકો માને? હાથ ઉપર કરો. ભણ્યા છો ને, વિજ્ઞાન ભણ્યા છો, સાયન્સ? વાંદરામાંથી માણા આવ્યા. ઓકે, અચ્છા, સાયન્સ એવું કહે છે કે સાબિતી વગેરે અમે માનતા નથી, તો સાબિત કરો. વાંદરામાં એટલે લાવો માણા, લ્યો. આવે? સાયન્સને ચેલેન્જ કરી શકાય. આ બધી થિયરીઓ જે અત્યારે
તોય કેટલા ભણેલા ડિગ્રીધારી લોકો એવું માનતા હોય કે નહીં નહીં આપણે તો વાંદરામાંથી જ આવ્યા. કોઈ પૂછે તમારા દાદા કોણ હતા, એમ કેવું વાંદરા હતા. શું લાગે છે? અચ્છા, એણે એ કીધું કે એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિ જન્મ લે તો મૂળ પ્રજાતિ લુપ્ત થાય. એનો મતલબ વાંદરામાંથી જો માણસ આવ્યા તો વાંદરા ન હોવો જોઈએ. તો અત્યારે વાંદરા છે ને માણસ છે. વાત સમજમાં આવે? ભલે તમે વિજ્ઞાન ન ભણે પણ એટલું થોડું તમે સીધું ગુજરાતીમાં સમજી શકશો. તો આ ભણવાના આપણે 3-3 લાખ ભરવી છે. વાત સમજાય છે? અચ્છા, વિજ્ઞાન શું ભણાવે છે નહીં એનો મારે એની કોઈ મતલબ નથી, પણ વાત એ છે કે શાસ્ત્રોમાં શ્રદ્ધા શા માટે થઈ રહી છે. આમ જોવો તો જેટલું પણ સાયન્સ વિજ્ઞાન આ તો શાસ્ત્રની આજુબાજુમાં નથી હજી, પણ આપણી અંદર એક સ્વભાવ, એક મેન્ટાલિટી એવી બની છે કે નહીં, વિજ્ઞાન જ્યારે પ્રૂવ કરે ત્યારે માનશું, એ પહેલા નહીં. અચ્છા, ફાયર બેક્ટેરિયાની વાત આવે તો સાયન્સ કહે છે અગ્નિમાં જીવ છે ફાયર બેક્ટેરિયા. તો શાસ્ત્રોમાં તો હજારો વર્ષોથી છે. જેવી રીતે ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક ક્રમાંક 1, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ ઇતિ અવ્યયમ. ભગવાન કહે છે અર્જુન, આ જ્ઞાન કરોડો વર્ષો પહેલા સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું છે. મતલબ સૂર્ય એક ગ્રહ છે જેમાં લોકો રહે છે, જેના રાજા છે, જેનું નામ છે વિવસ્વાન. ગીતા અધ્યાય 4 શ્લોક ક્રમાંક 1. તો શાસ્ત્રમાં છે કે નથી? ઓકે, વનસ્પતિમાં જીવ છે. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ વિજ્ઞાને આપ્યું ને. તો ભાગવત સ્કંદ 10 અધ્યાય 9 દામોદર લીલાની અંદર નળકુંવર અને મણિગ્રીવ 2 વૃક્ષોમાંથી યમલાર્જુનમાંથી પ્રગટ થયા છે, કુબેરના એ 2 પુત્ર. તો વનસ્પતિમાં જીવ છે. શાસ્ત્ર કહે છે કે નહીં? હે ને? પૃથ્વીથી સૂર્યનું અંતર, ગોસ્વામી તુલસીદાસ, યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલજાનો. હે ને? વિજ્ઞાનનું જ્યારે અસ્તિત્વ નહોતું ત્યારે તુલસીદાસ જે કીધું છે પૃથ્વીથી સૂર્યના અંતરને. કણાદ સંહિતાની અંદર જોવો, લો ઓફ ન્યૂટનનો જે નિયમ છે ને, પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ છે. તો ન્યૂટને તો કીધું ગુરુત્વાકર્ષણ છે, તો કણાદ સંહિતામાં તો આ સિદ્ધાંત છે. પણ એન્ટી ગ્રેવિટી ફોર્સ જે છે, અમુક વસ્તુ તમે રોજ માતાઓ ઓલું લાઇટરથી ગેસ ચાલુ કરો તો ગુરુત્વાકર્ષણના લીધે અગ્નિ તો હેઠે જ આવી જાય, ઉપર કેમ જાય છે? વિચારો તમે, ચૂલો જ્યારે સળગાવો છો તો એ ઉપર કેમ જાય છે અગ્નિ? કારણ કે ગુરુત્વાકર્ષણની સામે એક એન્ટી ગ્રેવિટી ફોર્સ છે. ક્યાં લખ્યું? કણાદ સંહિતા. આ બધા એક્ઝામ્પલ હું એટલે આપું છું તમને કે સમજી શકાય કે સનાતન ધર્મ કોઈ મેન્ટલ સ્પેક્યુલેશન નથી, કોઈ ભાવુકતા નથી. સનાતન ધર્મ જ અસલી વિજ્ઞાન છે, ધ પરફેક્ટ સાયન્સ. તો આ સંસ્કારોનું પણ એક વિજ્ઞાન છે જેને આપણે અંધશ્રદ્ધા માનીએ છીએ. કેમ? કારણ કે કોઈ સાયન્ટિસ્ટ આને પ્રૂવ નથી કરતા. તો આવા મહાન ધર્મની જે મહાન વાતો છે એ કોઈ વિજ્ઞાનના આધારની જરૂર નથી રાખતી કે વિજ્ઞાન સાબિત કરે તો જ ધર્મ છે, નહીતર નથી. એવું નથી. બની શકે કે ધર્મના નામે ક્યારેક ક્યારેક આપણી સાથે છેતરપિંડી થઈ હોય, કોઈ આપણને ભ્રમિત કર્યા હોય, ભટકાવ્યા હોય. એનો અર્થ એ નથી ધર્મ ખોટો છે. વ્યક્તિ ખોટો હોઈ શકે. કોઈ વ્યક્તિએ ધર્મના નામે તમારી યારે છળ કર્યું હોય, પણ એનો અર્થ એવો તો નહીં માની શકાય ને કે ધર્મ જ ખોટો છે. તો સારરૂપ વાત એ છે કે શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખો. કારણ નોલેજ ઓફ સોર્સ, આ દુનિયામાં જે કંઈ જ્ઞાન આવ્યું છે, ચાહે મટીરિયલ છે કે સ્પિરિચ્યુઅલ છે, આ બધા જ્ઞાનનો સોર્સ વેદ છે. વેદથી ઇતર કાંઈ નથી. અને એ વેદ આપણને પરંપરાઓથી આપણા ઋષિમુનિઓ દ્વારા પ્રાપ્ત થયા છે. આ શાસ્ત્ર એની એક પણ વાત આજ સુધી ક્યારેય ખોટી સિદ્ધ થઈ નથી. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. અર્જુન, જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત. તો આ વાત આજે પણ લાગુ પડે છે.
5000 વર્ષ પછી પણ આજે એ જ લાગુ, અને જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી આ સિદ્ધાંત લાગુ. ગીતાના એ શ્લોકને ક્યારેય અપડેટ કરવાની જરૂર ઊભી થઈ નથી. ગીતાની વાત છોડો, શાસ્ત્રના કોઈ શ્લોકને, કોઈ શબ્દને આજ સુધી અપડેટ કરવાની જરૂર નથી. અપડેટ કોને કરવું પડે? જેમાં કંઈક ત્રુટી હોય, જેમાં કંઈક કમી હોય. શાસ્ત્ર આજ સુધી અપડેટ નથી થયું. શું કામ? જરૂર જ નથી. હજારો વર્ષો પહેલા જે રીતે લાગુ પડે છે આજે પણ એ જ રીતે લાગુ થશે, અને ઇન ફ્યુચરમાં પણ આ જ રીતે લાગુ થવાનું છે. બસ આપણે કેવલ આપણી બુદ્ધિને કેળવવી પડશે આ મહાન વિજ્ઞાનને સમજવા માટે. નહીતર સ્કૂલના ચોપડાઓ હર 3-4 વર્ષે બદલવા પડે છે. 4 વર્ષમાં એ જ્ઞાનમાં શું કમી આવી જાય છે ભાઈ? એટલી એને અપડેટ લાવવું પડે છે ને. આપણે જે સ્કૂલમાં ભણતા હતા ને જે પાઠ આવતા હતા આપણે અત્યારે આવે છોકરાઓ નથી. કેમ? તો કે અપડેટ કરવું પડે છે. તો યાદ રાખો, જે જ્ઞાનને અપડેટ કરવું પડે એ જ્ઞાન અપૂર્ણ છે, અને જેને ક્યારેય અપડેટ કરવાની જરૂર નથી આ પૂર્ણ જ્ઞાન છે. તો પૂર્ણ જ્ઞાન જો આપણે સ્વીકાર કરશું તો નિશ્ચિત રૂપમાં આપણે પણ પૂર્ણતાને પ્રાપ્ત કરશું. ઓકે, તો વાતો તો ઘણી બધી છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. તો આ જે કાંઈ ચર્ચાઓ આપણે કરી એ બધાનો સાર જે છે, સાર હરિનામ સંકીર્તન છે. ભાગવતની અંદર શ્રી શુકદેવ ગોસ્વામી 12 સ્કંદના 3ય અધ્યાયના અંતિમ શ્લોકમાં કહે છે, કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં લોકો ભગવદ પ્રાપ્તિ કરવા માટે ધ્યાન કરતા હતા. કૃતે, કૃત માને સતયુગમાં. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં ભગવદ પ્રાપ્તિનું એકમાત્ર સાધન છે મખ. મખ માને યજ્ઞ. અશ્વમેધ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, આવા બધા મોટા યજ્ઞો કરવામાં આવતા. દ્વાપરે પરિચર્યાયા. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપરની અંદર ભગવાનના અર્ચન દ્વારા અને કલૌ તદ હરિકીર્તનાદ. અને કળયુગની અંદર ભગવત પ્રાપ્તિનું એકમાત્ર સાધન ભગવાનનું નામ છે. ભગવાનના નામથી જ વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ કરી શકે. કળયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. ન ધ્યાનની જરૂર છે, ન યોગની જરૂર છે, ન તપની જરૂર છે. કેવલ હરિનામથી વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ કરી લે. અને એવું નથી ખાલી ભાગવત કહે છે. આજથી 600 વર્ષ પહેલા ગુજરાતમાં એક ભક્ત થયા, મહેતા નરસિંહ. ખાલી ભગવાનનું નામ કીર્તન કર્યું, પામી ગયા. આપણું પાડોશી રાજ્ય રાજસ્થાનમાં 500 વર્ષ પહેલા એક ભક્ત થયા, મીરા. ભગવાનનું કીર્તન કર્યું, નામ કીર્તન, ભગવાનને પામી ગયા. મહારાષ્ટ્રની અંદર ભક્ત થયા તુકારામજી, જ્ઞાનદેવ, નામદેવ ઇત્યાદિ. ભગવાનનું નામ સંકીર્તન કર્યું, ભગવત પ્રાપ્તિ. તો શીલ પ્રભુપાદ કહે છે કે વિગત 500 વર્ષની અંદર ભારત વર્ષમાં જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ છે આવા ભક્તોનું લિસ્ટ બનાવો. કોઈએ ધ્યાન નથી કર્યું, ન યજ્ઞ ન તપ. કેવલ એક જ વસ્તુથી ભગવત પ્રાપ્તિ થઈ છે, અને એ છે ભગવાનનું નામ સંકીર્તન. આ શાસ્ત્ર પણ કહે છે ને પ્રેક્ટિકલ પણ છે. હવે અત્યારના સમયમાં કોઈ કે નહીં અમે ધ્યાન જ કરશું, કરો. સમય નથી આ ધ્યાનનો. ધ્યાનમાં કોઈ ઇસ્યુ નથી, પણ એ સતયુગનો ધર્મ છે. એટલા માટે સુખદેવજી કહે છે, કલેર દોષે નિધેરાજન અસ્તિ એકો મહાન ગુણ. એ છે પરીક્ષિત, કળિયુગ જે છે એ દોષોનો સમુદ્ર છે. કલેર દોષે નિધેરાજન અસ્તિ એકો મહાન ગુણ. એક મહાન ગુણ છે આ કળિયુગમાં, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. આ કળિયુગમાં જો કોઈ કૃષ્ણનું કીર્તન કરે તો એ મુક્ત થઈ જાય. જો ત્યાં સુખદેવજી એવું નથી કીધું કીર્તના દેવ ભગવત કીર્તન. કૃષ્ણની બદલે જો ભગવત શબ્દ લખ્યો હોત તો એનો અર્થ એવો થાત કે કોઈ ભગવાનનું કીર્તન કરે તો એ મુક્ત થઈ જાય. પણ સુખદેવજીને ખબર હતી કળિયુગમાં સૌથી મોટો ડખો ભગવાનને લઈને છે, એટલે એને કન્ફ્યુઝન જ કાઢી નાખ્યું. શું કીધું? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. અચ્છા, એક પ્રશ્ન એ થાય કે પરીક્ષિત મહારાજે કૃષ્ણનું નામ કેમ લીધું? ત્યાં ભગવાનના તો એટલા અવતારો છે, એટલા બધા નામ છે, તો કૃષ્ણ જ કેમ? તો એનું કારણ એ છે કે ભાગવતના પ્રથમ સ્કંદના 3જા અધ્યાયના 28 નંબર શ્લોકમાં અવતાર તત્વનું વર્ણન કરતા શ્રી સૂતજી કહે છે,
એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કહે છે, હે શૌનકાદિ ઋષિઓ સાંભળો, આ જે અવતારોનું મેં વર્ણન કર્યું છે એ બધા અવતારોનું જે મૂળ છે, કારણ કે એ અવતાર કોણ છે? બોલે એતે ચ અંશ, કોઈ ભગવાનના અંશ છે, કોઈ કલા અવતાર છે, કોઈ ગુણા અવતાર છે, કોઈ મન્વંતર અવતાર છે, પણ કૃષ્ણ જે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ જે છે એ સ્વયં ભગવાન છે, મતલબ બધાનું મૂળ ઈ છે. જેને બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે સર્વ કારણ કારણમ. બધા જે આ સંસારમાં જેટલા પ્રાગટ્ય છે ને એ બધાનું કારણ કોણ છે? તો બ્રહ્માજી કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. બધાનું કારણ જે છે ને એ કૃષ્ણ છે. કેવી રીતે? આપણે કોઈને પૂછીએ તમારું કારણ કોણ છે, તો એ કે મારા પિતા. એને પૂછો એનું કારણ કોણ છે, બોલે એના પિતા. એને પૂછો તમારું કારણ કોણ, બોલે એના પિતા. તો આમ પેઢીઓ પાછી મારો, છેલ્લે જે વ્યક્તિ આવે આ દુનિયામાં એનું નામ બ્રહ્માજી છે. બ્રહ્માજીને પૂછવામાં આવે બ્રહ્માજી તમારું કારણ કોણ છે, તો કહે છે ગર્ભોદક શાહી વિષ્ણુ. અચ્છા, ગર્ભોદક શાહી વિષ્ણુને પૂછવામાં આવે તમારું કારણ કોણ છે, બોલે કારણોદક શાહી વિષ્ણુ. કારણોદક શાહી વિષ્ણુને પૂછો તમારું કારણ કોણ છે, બોલે મહાસંકર્ષણ. મહાસંકર્ષણને પૂછો તમારું કારણ કોણ છે, બોલે ચતુર્વ્યુહ સંકર્ષણ. ચતુર્વ્યુહ સંકર્ષણને પૂછો તમારું કારણ કોણ છે, બોલે વૈકુંઠ અધિપતિ નારાયણ. વૈકુંઠ અધિપતિ નારાયણને પૂછવામાં આવે તમારું કારણ કોણ છે, બોલે બલરામ. અને બલરામજીને પૂછો તમારું કારણ કોણ છે, બોલે બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ. અને એ કૃષ્ણને પૂછવામાં આવે તમારું કારણ કોણ છે, તો કૃષ્ણ કહે છે મારું કોઈ કારણ નથી, હું જ મારું કારણ છું. મતલબ એનાથી પરે કોઈ સત્તા નથી. હે ને? આ બધું તમારે થોડું સમજવામાં ઉપરથી જાહે, પણ સિસ્ટમ આ છે. વાત સમજ્યા? યાદ ભલે ન રહે, પણ ખાલી સમજવા માટે. કૃષ્ણ મૂળ કેમ છે? વેદ કહે છે જેટલા પણ ભક્તો છે, જેટલા પણ જાણવાવાળા એના તત્વો છે, આ બધા એક સ્વરથી કહે છે એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સર્વ કારણ કારણ છે. અને એટલા માટે કૃષ્ણ જે છે એ બધાનું મૂળ છે. તો સુખદેવજી કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય. જો એ કૃષ્ણનું કોઈ કીર્તન કરે તો કૃષ્ણ શબ્દ એટલે ત્યાં લાગવામાં આવ્યો છે કે કૃષ્ણનું નામ લેવાથી બધા જ અવતારની ભક્તિ થઈ જાય. કૃષ્ણનું નામ લેવાથી બધા દેવી દેવતાઓની ભક્તિ થઈ જાય. કૃષ્ણનું નામ લેવાથી બધી જ વિભૂતિઓની ભક્તિ થઈ જાય. પછી અલગથી કોઈનું ભજન કરવાની આવશ્યકતા રહેતી નથી. વાત સમજમાં આવી? અને આ ગીતાના 11મા અધ્યાયમાં એ વિશ્વરૂપ જ્યારે બતાવ્યું અર્જુનને, તો એ વિશ્વરૂપમાં અર્જુને આ જોયું છે. બધા અવતારોને જોયા, એમાં બધી વિભૂતિઓને જોઈ, બધા દેવતાઓને જોયા, અને અર્જુન સમજે આ મૂળ છે. અને પછી એણે સ્તુતિ કરી પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ. પ્રભુ તમે જ ઈ પરમ તત્વ છો. અને એટલે જ્યારે આપણે કૃષ્ણ કહીએ છીએ એનો અર્થ એ છે કે બધા અવતાર એમાં સંમિલિત છે, બધા દેવી દેવતા, બધી વિભૂતિઓ એમાં છે. એટલે અલગથી તો સુખદેવજીએ ભાગવતમાંનું ઉદાહરણ આપ્યું કે વૃક્ષના મૂળમાં જેમ પાણી નાખો, પછી થડને, ડાળીને, પાંદડાને, ફૂલને કે ફળને અલગ પાણી આપવાની જરૂર નથી રહેતી. એમાં સંસારમાં કોઈ કૃષ્ણની ભક્તિ કરે, કૃષ્ણનું નામ લે, એણે અલગથી કોઈને પ્રસન્ન કરવાની જરૂર રહેતી નથી. મહાભારતમાં એ બતાવ્યું ભગવાને. એ દ્રૌપદીના પાત્રમાંથી એક કણ ગ્રહણ કર્યો કૃષ્ણએ, આખું જગત સંતુષ્ટ થઈ ગયું. અને આજે જે કહે છે ને અમે ભગવાન છે, એને એક આપો ચોખાનો દાણો, ને કે બધાની ભૂખ મટાવી દો, હે રળવાઈને માથાકૂટ જ મટી જાય, હે બધું અનાજ એને આપી દેવું જોઈએ. તો વાસ્તવિકતા એ છે કૃષ્ણ પરમ તત્વ છે. અને એટલા માટે સુખદેવજી કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. તો કીર્તન થોડી વાર માટે આપણે કરીએ, જે કળયુગનો યુગ ધર્મ છે. કે એક અંતિમ વાત કહી દઉં, જે ગીતામાં ભગવાન કહે છે. તમને એમ થાય કે આપણે નામ લેશું તો શું ફાયદો થાય? ભગવાન કહે છે સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડું એવું કરેલું પણ ભક્તિનું કાર્ય, થોડો એવો કરેલો ધર્મ કહે છે મહતો ભયાત, વ્યક્તિની મોટા મોટા ભયથી રક્ષા કરે છે. આજે નહીં સમજાય, પણ મૃત્યુ સમય અવશ્ય સમજમાં આવશે.
કે અહીંયા બેહીને આપણે ભગવાનનું નામ લીધું છે એનું શું ફળ છે.